નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજની સ્ટોરી એક શાંત સવાર હતી। શહેરમાં કોફી શોપમાં હળવું મ્યુઝિક વાગી રહ્યું હતું। એક જોગીની ચહલ પહલ, પરંતુ બધા પોતાના કામમાં વ્યસ્ત હતા। વિશ્વ તેની લેપટોપ સાથે ધુમ્મસ ભરીને એક ખિડકી પાસે બેસેલો હતો। તે ડિઝાઇનર હતો અને નવા પ્રોજેક્ટ માટે કોફી શોપમાં કામ કરવા આવ્યો હતો। એ જ સમયે એક યુવતી પ્રિયા કોફી શોપમાં પ્રવેશી। તે તાજી અને ચેતનાત્મક હતી। તેના પગલાં શાંતિથી શોપમાં ઉમર્યા, પરંતુ તેની આંખો તરત જ વિશ્વના તરફ આવી। વિશ્વ અને પ્રિયા એકબીજાની આંખોમાં પહેલી નજરમાં જ કંઈક ખાસ લાગ્યું। સમય ધીમો થતો ગયો અને ઘંટોનો અવાજ, ચહલ પહલ, બધું જ દૃશ્યમાન માટે બંધ ગયું એવું લાગ્યું। પ્રિયા કાઉન્ટરમાં કોફી માંગવા પહોંચી અને જેમ જેમ કોફી તૈયાર થતી ગઈ તેમ તેમ તેમના નજરો વારંવાર મળતી રહી। વૈજ્ઞાનિક કથાઓ કહેશે કે પહેલી નજરમાં જ કોઈને દિલથી નજર આવે તો એ માત્ર સમય માટે નથી, પરંતુ દિલને કશુંક સ્પર્શી જાય છે। વિશ્વ હળવું સ્મિત કર્યું અને પૂછ્યું, તમે અહીં કામ કરો છો કે ફક્ત ચા માટે આવી છો? પ્રિયાએ હસીને જવાબ આપ્યો, ફક્ત ચા માટે અને કદાચ થોડી પળો માટે શાંતિ। આ નાની વાતથી વાતચીત શરૂ થઈ। પછી બંને ખિડકી પાસે બેસી હળવી વાતો કરવા લાગ્યા। તેમણે પોતાના પસંદના ગીતો, શોખ, મુસાફરી અને મનપસંદ કોફી વિશે ચર્ચા કરી। સમય ધીમે ધીમે પસાર થયો। બંનેને લાગ્યું કે આ પહેલી નજર માત્ર સંયોગ નથી, અહીં કશુંક ખાસ બનવાનું છે। એક દિવસ વિશ્વે પ્રિયાને કહ્યું, પ્રિયા, મને લાગ્યું છે કે હું તને ક્યારેક ફરી જોઈ શકું, નહીં તો મને આ પળ ભૂલી જશે। પ્રિયાએ આંખોમાં હળવું સ્મિત લઈને જવાબ આપ્યો, મને પણ એવું જ લાગ્યું। પહેલા પળથી જ સમય પસાર થતો ગયો અને કોફી શોપમાં મળેલી આ નાની વાતચીત તેમના દિલમાં પ્રેમના બીજ વાવી દીધા। અને આ રીતે પહેલી નજરનો અહેસાસ બંને માટે જીવનમાં સૌથી સુંદર અનુભવમાં બદલાઈ ગયો। જો મિત્રો તમને અમારી લવ સ્ટોરી ગમતી હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।